સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અતિભારે વરસાદની આગાહી, નદીઓમાં આવશે પૂર। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ખાસ કરીને 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તરકાશીમાં વાદળ ફાટતા તબાહી। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે પૂર આવ્યું હતું અને ગામમાં તબાહી મચી ગઈ હતી। ભારે પૂરને કારણે આખું ગામ તબાહ થઈ ગયું છે, જેમાં જોઈ શકાય છે કે આખા ગામની હોટલો અને ઘર તમામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા। વિસ્તારની એક કેમ્પમાંથી 8 થી 10 ભારતીય સેનાના સૈનિકો ગુમ થયાના અહેવાલ છે। પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું। મેં સીએમ પુષ્કર ધામી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે। ભારતનો ટ્રમ્પને સણસણતો જવાબ, કહ્યું પહેલા તમારું કરો। ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારત પર ફરી ટેરિફ લાદવાની ધમકી આપી। આના જવાબમાં ભારતે અમેરિકા અને યુરોપિયન યુનિયનના રશિયા સાથેના વેપારના આંકડા જાહેર કરી વળતો પ્રહાર કર્યો। ભારતે જણાવ્યું કે અમેરિકા પોતે પણ રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડિયમ અને રસાયણોની આયાત કરી રહ્યું છે। આ વર્ષના પ્રથમ 5 મહિનામાં અમેરિકાએ રશિયાથી $2 બિલિયન આયાત કરી છે। વરસાદી સિસ્ટમ ઘટતા તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચશે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે। જો કે હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ 63.63% વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં જલ્દી યુસીસી લાગુ થશે, મુખ્યમંત્રીએ બેઠક કરી। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરવા માટે તૈયારીઓ તેજ બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં યુસીસી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક બાદ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે સરકાર આગામી ચોમાસુ સત્રમાં યુસીસી સંબંધિત બિલ રજૂ કરી શકે છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા યુસીસી લાગુ થઈ શકે છે। ગુજરાત પોલીસને મળ્યું અભિરક્ષક વાહન। માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે ગુજરાત પોલીસે અભિરક્ષક નામના અદ્યતન વાહનો ખરીદ્યા છે। આ વાહનોને પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરાયા છે। આ વાહનોમાં 32 થી વધુ રેસ્ક્યુ સાધનો જેમ કે મેટલ કટર, ગ્લાસ કટર, સ્ટ્રેચર, જનરેટર અને ઓક્સિજન બોટલ ઉપલબ્ધ છે। આ વાહન ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોનો જીવ બચાવવા ઉપયોગી સાબિત થશે। જજ નક્કી નહીં કરે કે કોણ સાચો ભારતીય છે। પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જજોનું સંપૂર્ણ સન્માન કરતા હું કહેવા માંગુ છું કે તેઓ એ નક્કી ન કરી શકે કે સાચો ભારતીય કોણ છે। સરકારને સવાલ પૂછવો એ વિપક્ષના નેતાનું કર્તવ્ય છે। રાહુલ ગાંધી સેનાનું સન્માન કરે છે અને તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાહુલની ગાંધીના સેના પરના નિવેદન બાદ કોર્ટે કહ્યું હતું કે સાચો ભારતીય આવું ન કહે। ટ્રમ્પે ભારતને ફરી ધમકી આપી। મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ફરી એકવાર ધમકી આપી હતી કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર અમેરિકાના ટેરિફમાં નોંધપાત્ર વધારો કરશે, કારણ કે તેઓ રશિયન તેલ ખરીદી રહ્યા છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટમાં આ વાત કહી હતી। ટ્રમ્પે કહ્યું કે ભારત સારો વેપાર ભાગીદાર નથી, કારણ કે તેઓ અમારી સાથે ઘણો વ્યવસાય કરે છે, પરંતુ અમે તેમની સાથે વ્યવસાય કરતા નથી। રશિયાની ટ્રમ્પને ચેતવણી, કહ્યું સાચવીને બોલજે। ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીક 2 પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો, જેના પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે। પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે દરેક વ્યક્તિએ પરમાણુ સંબંધિત બાબતો પર સાચવીને બોલવું જોઈએ। તેમણે ટેરિફ અંગે કહ્યું કે અમેરિકા પોતાના ઘટી રહેલા વર્ચસ્વનો સ્વીકાર કરી શકતું નથી, જેથી મનસ્વી રીતે ટેરિફ અને પ્રતિબંધો મૂકે છે, જેનાથી વૈશ્વિક મંદીનો ભય ઊભો થયો છે।
વિભાગની લેટેસ્ટ આગાહી। રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। હવે ફરી એકવાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળી શકે છે। 9 અને 10 ઓગસ્ટના રોજ કચ્છના છૂટાછવાયા વિસ્તારો અને રાજ્યના અન્ય 32 જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। ઓપીસી પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે। જો કે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે। શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની તપાસ। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફરાળી વાનગીઓની માંગ વધી જાય છે। જામનગર મહાનગરપાલિકાએ શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની તપાસ કરી હતી। આ નમૂનાઓને પરીક્ષણ માટે વડોદરા ખાતેની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી અને રાજકોટની RFL લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, વાસી ખોરાક ન રાખવા અને મેનુ તથા બોર્ડમાં શાકાહારી ખોરાક માટે ગ્રીન સિમ્બોલ લગાવવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની સલાહ। સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી છે। કોર્ટે કહ્યું કે જો તમે સાચા ભારતીય છો તો તમે આવી વાતો નહીં કહો। કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે। સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી અને કહ્યું, તમે વિપક્ષના નેતા છો, તમારા વિચારો સંસદમાં કહો, સોશિયલ મીડિયા પર નહીં। ટેરિફમાં કોઈ ફેરફાર નહીં થાય એવી અમેરિકી અધિકારીઓની સ્પષ્ટતા। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય તેમ વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે। ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવિન હેસેટ અને વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે જણાવ્યું કે આ ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં વાટાઘાટોની અવકાશ નથી। આ નિર્ણય ભારત સામેના 25% ટેરિફને પણ લાગુ પડશે। બાલાસિનોરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। હાલ રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે મહીસાગરમાં ગત રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ બાલાસિનોરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે। લુણાવાડામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ વરસાદ થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। પ્રાંતિજમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ગરબા ક્લાસીસના વિરોધનો મામલો ગરમાયો। મોરબીમાં ગરબા ક્લાસીસના વિરોધનો મામલો ગરમાયો છે। પાટીદાર સમાજે રવાપર ચોકડી ખાતે એક જંગી સભાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। આ સભામાં ગરબા ક્લાસીસમાં ચાલતા ફિલ્મી ગીતો અને સ્ટેપ્સનો વિરોધ કરવામાં આવ્યો હતો। સમાજનું કહેવું છે કે ગરબાના નામે ફેલાઈ રહેલા અસામાજિક દૂષણોને દૂર કરવા આ જનક્રાંતિ સભા યોજાઈ છે। અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ નવી આગાહી કરી છે। કહ્યું કે 15મી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે, જેમાં 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે। 9 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। 2-3 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ થશે। તહેવારો પર એસટી દોડાવશે 6500 એક્સ્ટ્રા ટ્રીપ। હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, જે કારણે મુસાફરોમાં મોટો વધારો થશે, જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે જીએસઆરટીસી દ્વારા વધારાની 6500 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરવામાં આવશે। રાજ્યમાં સિઝનનો કુલ 62% વરસાદ નોંધાયો। હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર પેલી 20 ઓગસ્ટ 1925 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાયો છે। કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.38%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.84%, સૌરાષ્ટ્રમાં 55.09% અને દક્ષિણ ગુજરાતમાં 63.93% વરસાદ વરસ્યો છે। સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ 2,74,454
MCFT છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 3,75,105 MCFT સંગ્રહ થયો.